રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાડા ગામ નજીક ભારે વરસાદના કારણે પાણીનો જોરદાર પ્રવાહ વહેતો થયો। છેલ્લા 7 વર્ષથી ચેકડેમ તૂટેલી હાલતમાં હોવાથી વરસાદી પાણીનો મોટો જથ્થો વેડફાઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈએ જણાવ્યું કે સરકાર સમક્ષ અનેક રજૂઆતો છતાં આજે પણ ચેકડેમનું સમારકામ કરવામાં આવ્યું નથી। સવારથી પડેલા ધોધમાર વરસાદ વચ્ચે 5 ગામોને લાભ આપતો ચેકડેમ બિનઉપયોગી બનતા ખેડૂતોમાં નિરાશા ફેલાઈ। ગ્રામજનોએ તાત્કાલિક ચેકડેમનું સમારકામ કરી વરસાદી પાણીનો સંગ્રહ કરવાની માંગ ઉઠાવી છે। અમારી એવી માગણી છે કે આ અમારો કોઝવે જે 5 ગામને ચેકડેમનો લાભ મળતો હતો એ છેલ્લા 7 વર્ષથી આ ચેકડેમ તૂટી ગયેલ છે, જેને કારણે આ પાણી આખું વર્ષ જતું રહે છે। જે એવી અમારી માગણી છે કે આ ચેકડેમ તાત્કાલિક નવો બને એવી અમારી સરકાર પાસે નમ્ર વિનંતી।